વિકાસના માર્ગ પર ઝડપથી આગળ માંડતો કદમ છે હામ નીત નવા આભને આંબવાની. હર ભારતવાસીને આપી રહ્યો છે ભરોસો નૂતન ભારતનો, એક એવું ભારત જેના પોલાદી પાયામાં મુકાયો છે સૌને સાથે લઈ આગળ વધવાનો મૂળભૂત સિદ્ધાંત છે. સૌથી આગવી ઓળખ આ દેશના બંધારણની અનેકતામાં એકતાનો ભારતનો સંકલ્પ છે. નમસ્કાર મિત્રો, સુશાસનના 20 વર્ષ શ્રેણીમાં આકાશવાણીના સમાચાર વિભાગ તરફથી આપ સૌનું સ્વાગત છે. દેશની વિકાસગાથાની વાતમાં આજે સમવાય તંત્રમાં સહકાર અને સ્પર્ધાની વાત. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એક સૂત્ર નથી, બલકે નવા યુગનો સિદ્ધાંત છે. આ ભાવનાની સાથે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે દેશને આત્મનિર્ભર બનાવવા અને વિકાસના માર્ગે કદમ આગળ વધારવાનું સપનું જોયું હતું. ભારતના પ્રધાનમંત્રી બનતા જ તેમણે વહીવટી તંત્રમાં બદલાવની શરૂઆત કરી અને સૌને સાથે લઈને વિકાસલક્ષી તથા ભ્રષ્ટાચાર મુક્ત શાસનનું નેતૃત્વ કર્યું. પ્રધાનમંત્રીએ છેવાડાના માનવીને સરકારની યોજનાઓના લાભ પહોંચાડવા માટે ઝડપથી કામ હાથ પર લીધું. શ્રી મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યોની આ વ્યથાને સારી રીતે સમજી શક્યા હતા, કારણ કે કેન્દ્રની યોજનાઓ રાજ્યની સંમતિ વિના જ અમલમાં મૂકી દેવામાં આવતી હતી. એક મુખ્યમંત્રી હોવાના નાતે તેઓ ઈચ્છતા હતા કે રાજ્યની પણ વાત સાંભળવામાં આવે. એટલે જ પ્રધાનમંત્રી બન્યા પછી તેમણે દેશના ચૌમુખી વિકાસ માટે સહકાર ભર્યા અને સ્પર્ધાત્મક સમવાય તંત્રને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે આપણે ઘણા લાંબા સમય સુધી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મોટા નાના ભાઈ જેવો સંબંધ જોયો છે. બધા રાજ્યોને એક જ લાકડીએ હાંકવાનું વર્ષો સુધી ચાલુ છે. જે તે રાજ્યની વિશેષતા અને તેની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખવામાં આવી નથી. પ્રધાનમંત્રીએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સહકારી સમવાય તંત્રમાં સ્પર્ધાત્મક સમવાય તંત્રની ભાવનાને પણ જોડી. 71મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધન કરતા તેમણે કહ્યું કે હું વર્ષો સુધી મુખ્યમંત્રી રહ્યો છું, તેથી જાણું છું કે દેશના વિકાસમાં રાજ્યનું કેટલું મહત્વ છે. એટલા માટે અમે સહકારી સમવાય તંત્ર અને હવે સ્પર્ધાત્મક સહકારી સમવાય તંત્ર પર ભાર મૂક્યો છે. પ્રધાનમંત્રી અનેક વાર આ બાબત પર ભાર મૂકતા રહ્યા છે. તેમણે છત્તીસગઢમાં રાજ ઉત્સવના ઉદઘાટન પ્રસંગે કહ્યું હતું, વિકાસ की नई ऊंचाइयों को कैसे पार करें, उस दिशा में एक के बाद एक कदम उठाए जा रहे हैं. देश की सरकार कोऑपरेटिव फेडरलिज्म को लेकर के कोऑपरेटिव कॉम्पिटिटिव फेडरलिज्म को बल देकर के आगे बढ़ रही है. हम चाहते हैं कि राज्यों और राज्यों के बीच में स्पर्धा हो, विकास की स्पर्धा चाहते हैं. और भारत सरकार इस विकास की यात्रा में जो तेज गति से आगे आना चाहता है, ऐसे सभी राज्यों को किसी भी प्रकार के भेदभाव के बिना हर प्रकार की मदद करने के लिए हमेशा हमेशा प्रतिबद्ध है. પ્રધાનમંત્રીના આ વક્તવ્યની પ્રશંસા કરતા જાણીતા ઉદ્યોગવીર નારાયણ મૂર્તિએ કહ્યું હતું કે આ નારામાં સ્પર્ધાનું પાસું ઉમેરાવાથી રાજ્યો વચ્ચે રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને પોતાના તરફ આકર્ષવાની તંદુરસ્ત હરીફાઈ વધશે. આ રીતે રોજગારની તકો પણ વધશે. સ્પર્ધાત્મક સમવાય તંત્ર સહકારી સમવાય તંત્રનું જ એક પાસું છે. તેનાથી ક્ષમતામાં વધારો કરી શકાય છે. રાજ્યો જ્યારે એકબીજા સાથે સ્પર્ધાની ભાવનાથી કામ કરે છે ત્યારે પૂરા રાષ્ટ્રને ફાયદો થાય છે. આપણે કોરોના રસીકરણની જ વાત કરીએ અથવા ખેતી, વીજળી, પાણી, ઉદ્યોગો વગેરે ક્ષેત્રોની પણ વાત કરીએ તો તેમાં એક રાજ્ય જ્યારે બીજાથી બહેતર દેખાવ કરવાની ભાવનાથી કામ કરે છે ત્યારે આખરે તો આખા દેશને તેનાથી લાભ થાય છે. તેથી આપણે કહી શકીએ છીએ કે એકબીજાને પાડી દેવાની સ્પર્ધાના બદલે આગળ વધારવાની સ્પર્ધા થાય છે. સહકારી સમવાય તંત્રમાં જે તે રાજ્ય દેશના વિકાસ માટેની ટીમના સભ્ય તરીકે કામ કરે છે. નીતિ આયોગે નાણાં આયોગની ભલામણ પછી કેન્દ્રની કર વસૂલાતમાં રાજ્યોનો હિસ્સો 32% વધારીને 42% કરી દીધો છે. તેમાં પણ રાજ્યોને પોતાની પ્રાથમિકતાના આધારે આ રકમનો ઉપયોગ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ રીતે જ્યાં કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ભંડોળનો ઉપયોગ થયો હોય ત્યાં નાણાંની આવક અને મૂડીરોકાણ વધારે થાય છે. તે માટે સહકારી અને સ્પર્ધાત્મક સમવાય તંત્રને કેવળ રાજ્યો સુધી જ નહીં બલકે જિલ્લા અને તાલુકા સુધી અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો.
સહકારી સમવાય તંત્રનું મહત્વનું લક્ષ્ય હાંસલ કરવા માટે અને સુશાસન માટે નીતિ આયોગની રચના કરવામાં આવી. નીતિ આયોગે વિકાસને લગતી પ્રાદેશિક અસમાનતા દૂર કરવા માટે ઈશાની રાજ્યો, આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ અને હિમાલયના પહાડી પ્રદેશો પર વિશેષ ધ્યાન આપ્યું. આયોગે આ પ્રદેશોની અપાર કુદરતી સંપદાનું રક્ષણ કરવાની સાથે તે પ્રદેશોના સતત વિકાસ માટે ખાસ નીતિઓ તૈયાર કરી છે. નીતિ આયોગ રેન્કિંગ દ્વારા રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહિત કરે છે. આ રેન્કિંગ વિશે નીતિ આયોગના મુખ્ય કાર્યવાહક અધિકારી અમિતાભ કાંત કહે છે, हेल्थ, एजुकेशन, एग्रीकल्चर, स्किल डेवलपमेंट और इंफ्रास्ट्रक्चर के क्षेत्र में इन 49 इंडिकेटर्स पे बेस लेवल बना है. कैसे ये आगे जा रहे हैं या पीछे आ रहे हैं और इनके बीच में कंपटीशन खड़ा किया. जैसे हमने इनकी रैंकिंग की और जो रैंकिंग निकली उसको हमने ट्रांसपेरेंसी से पब्लिक के आगे डाला और हर डिस्ट्रिक्ट का कंपैरिजन हुआ और हर डिस्ट्रिक्ट का कंपटीशन हुआ. सारे डिस्ट्रिक्ट्स ने इसमें कॉम्पीट किया और सारे जिलों में एक विकास का बहुत बड़ा मूवमेंट खड़ा हुआ और ये एक जन आंदोलन में बदला. 2014 થી વિશેષ ધ્યાન સ્પર્ધાત્મક સમવાય તંત્ર પર આપવામાં આવ્યું છે, કેમ કે વિકાસની સ્થિતિ એક એવા વળાંક પર આવી ગઈ હતી કે જ્યાંથી તેને આગળ લઈ જવા માટે આમ કરવું જરૂરી હતું. આર્થિક પ્રગતિની ઝડપ વધારવામાં સ્પર્ધાત્મક સમવાય તંત્ર અત્યંત મહત્વનું છે. સરકારે લોકોને જાત જાતના કરવેરામાં રાહત આપવા માટે જીએસટી વ્યવસ્થાની શરૂઆત કરી. તેનાથી સમગ્ર દેશમાં એક સરખો કર અમલમાં આવ્યો. જીએસટી આવ્યા પછી સ્પર્ધાત્મક સમવાય તંત્રની ધારણા કેટલી મજબૂત થઈ છે તે જાણવા અમે વાત કરી ભૂતપૂર્વ નાણાં સચિવ અને 15મા નાણાં પંચના સભ્ય AN झा સાથે. जीएसटी लागू होने के बाद प्रतिस्पर्धी संघवाद की धारणा मेरे ख्याल से ज्यादा मजबूत होगी. साथ साथ इसमें दोनों चीजें हैं. इसमें सहकारी संघवाद भी है और प्रतिस्पर्धी संघवाद. सहकारी संघवाद इसलिए है क्योंकि अगर कोई चीज एक कॉमन बेस के ऊपर है तो जब तक केंद्र और राज्य एक साथ नहीं चलेंगे तब तक ये जो बेस है, ये जो कर हम एकत्रित कर रहे हैं वो बढ़ नहीं सकता है. प्रतिस्पर्धी संघवाद की जो धारणा है वो पनप रही है. નાણાં પંચે સ્પર્ધાત્મક સમવાય તંત્રને પોતાની નીતિઓમાં સામેલ કર્યું છે. 15वें वित्त आयोग ने 3-4 विषयों पर उन्होंने खास ध्यान दिया है. शिक्षा के ऊपर, कृषि के क्षेत्र में है, स्टैटिस्टिक्स के क्षेत्र में है, एस्पिरेशनल डिस्ट्रिक्ट के क्षेत्र में है. पॉपुलेशन को कंट्रोल करने के लिए जो राज्यों ने कदम उठाए, जो राज्य ने अच्छा किया, उनको ज्यादा पूरे कर के पूल से ज्यादा पैसे दिए गए. મિત્રો, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખાનગી ક્ષેત્રને પણ તક આપવામાં આવી. પ્રધાનમંત્રીની ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ નીતિને ધ્યાનમાં રાખીને નવાચાર એટલે કે ઇનોવેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. તે માટે આધુનિક આંતરમાળખું ઉભું કરવામાં આવ્યું. શિક્ષણ, કૌશલ્ય, સ્ટાર્ટઅપ વગેરેને સુદૃઢ બનાવવા માટે પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું. દરિયા કિનારાના રાજ્યોમાં બ્લુ ઇકોનોમી અને ઈશાની રાજ્યોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવામાં આવ્યું. કેન્દ્રે વિવિધ ક્ષેત્રોમાં PLI યોજના શરૂ કરી. કેન્દ્ર સરકારે ભારતમાં નિર્મિત એટલે કે મેક ઇન ઇન્ડિયા પર ભાર મૂક્યો. તે માટે નાના નાના સ્ટાર્ટઅપ શરૂ કરાયા, જેનો ઉદ્દેશ દેશનો પૈસો દેશમાં જ રહે તે હતો. તેનાથી રોજગારીની તકો પણ ઉભી કરાઈ રહી છે. રાજ્યોમાં જે ક્ષમતા છે તેને દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઓળખ અપાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. સહકારી સ્પર્ધાત્મક સમવાય તંત્રમાં રાજ્યો દેશહિતના સહિયારા દ્રષ્ટિકોણથી કેન્દ્ર સાથે મળીને કામ કરી રહ્યા છે. તેના સારા પરિણામ પણ મળવા લાગ્યા છે. કોરોના કાળ તેનું નોંધપાત્ર ઉદાહરણ છે. કોરોના દરમિયાન સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે नीति आयोग ना सभ्य वीके पॉल कहे छे, माननीय प्रधानमंत्री जी ने जिलों के अफसरान के साथ, टीम्स के साथ बात करी तो उभर के आता है कि किस तरह की मेहनत हर जिले में हो रही है, किस तरह से इनोवेशंस किए जाते हैं. एक पर्टिकुलर स्टेट में ऑर्डिनरी कार्स को लेके एम्बुलेंस बनाए गए, जोनल सिस्टम कहीं पे ऑक्सीजन सप्लाई के और कोऑर्डिनेटेड अप्रोच के करे गए. पंचायती राज के मेंबर्स को कैसे जोड़ा जाए इसके उदाहरण सामने आए. प्रधानमंत्री जी ने डॉक्टर्स की टीम के साथ भी बात करी थी, लगभग 100, 125, 150 डॉक्टर्स के साथ, 25 से ऊपर की स्टेट्स के साथ. उसमें भी जो जज्बा दिखता है
पूरी मेहनत दिखती है कि कोविड को भी कैसे संभाला जाए और इन अस्पतालों में नॉन कोविड सर्विसेज को भी कैसे संभाला जाए। કેન્દ્ર સરકારની મદદથી રાજ્યોમાં ચલાવવામાં આવી રહેલી વિવિધ યોજનાઓથી લોકોને લાભ થઈ રહ્યો છે. કેન્દ્ર દ્વારા પુરસ્કૃત આયુષ્માન ભારત યોજનાથી કરોડો લોકોને લાભ થઈ રહ્યો છે. અમે અગરતલામાં આ યોજનાના લાભાર્થી સાથે વાત કરી. मेरा नाम उत्तम कुमार बोनिक है. मैं पिछले 2 सालों से आयुष्मान भारत जो स्कीम है उसके अंतर्गत बहुत सारी सुविधाओं का मैं उपभोग कर रहा हूँ. पिछले साल मेरी बहू को प्रेगनेंसी था और उसका जो पूरा ऑपरेशन का जो बेनिफिट है वो मैंने गवर्नमेंट अस्पताल से लिया है और आयुष्मान भारत के अंतर्गत मुझे बहुत सारे फैसिलिटीज मिले हैं. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. તેનાથી અકસ્માત મૃત્યુ અથવા વિકલાંગતાના સંજોગોમાં અસરગ્રસ્ત પરિવારની સામાજિક સુરક્ષા થાય છે. આ યોજનાથી ફાયદો થયો હોય તેવા નાગરિકો પૈકી એક મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગરીબ વૃદ્ધ ચંદુલાલ સોલંકી છે. તેમના 4 દીકરાઓમાંથી સૌથી નાના દીકરા સંજયના લગ્ન પછી થોડા જ દિવસમાં તેનું મૃત્યુ થયું. સંજયના મોટા ભાઈ દિનેશ સોલંકીએ આ વિશે વધુ માહિતી આપી છે. प्रधानमंत्री योजना है जिससे हमें 2 लाख रुपए मिले कि मेरा भाई की शादी थी, 44 दिन के बाद वो गुजर गया. बाद में पता चला उसने प्रधानमंत्री जो बीमा योजना है उसने बीमा रखवाया था. तो उस बीमा की धनराशि है जो हमको बहुत फायदेमंद हुई, जिसकी वजह से जैसे जो कर्जा किया था शादी के वक्त वो कर्जा हमको देने में बहुत आसानी हुई. और मैं सही में खरेखर बोलता हूँ कि जो ये प्रधानमंत्री योजना है उसका लाभ सबको लेना चाहिए. ભારત સરકાર દ્વારા કુપોષણ દૂર કરવા માટે તબક્કાવાર પોષણ અભિયાન ચલાવાઈ રહ્યું છે. અમને તે વિશે કેરળના ઇડુક્કીની સરકારી હાઈસ્કૂલ ચિત્રાપુરમના એક શિક્ષિકા શ્રીજા એસ નાયરે વાત કરી. केरल के 152 ब्लॉक पंचायतों में पोषण अभियान कार्यक्रम चलाते हैं. औरतों और बच्चों के समग्र विकास के लिए सहायक कार्यक्रम आंगनबाड़ियों के द्वारा पोषण अभियान चलाते हैं. इसलिए अब ब्लॉक स्तर में और आंगनबाड़ी स्तर में तरह तरह के कार्यक्रम का आयोजन कर रहे हैं. મિત્રો, કેન્દ્રના સહયોગથી રાજ્યો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન સફળતાપૂર્વક ચલાવાઈ રહ્યું છે. તેનું સૌથી સારું ઉદાહરણ મધ્યપ્રદેશનું ઇન્દોર છે. અમે ઇન્દોર મહાનગરપાલિકાના કમિશનર પ્રતિભા સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે ઇન્દોર સ્વચ્છતા માટે સતત કામ કરી રહ્યું છે. इसी संबंध में लगातार 5 सालों से इंदौर ने काम किए हैं, चाहे वो कचरे का सेग्रीगेशन हो, कचरे का कलेक्शन हो, कई सारे कम्युनिटी टॉयलेट्स, पब्लिक टॉयलेट्स को बनाना हो. ये सभी चीजें हैं चूंकि लगातार न सिर्फ लोकल सेल्फ गवर्नमेंट बल्कि स्टेट गवर्नमेंट की भी ये टॉप प्रायोरिटी की योजना रही है और सदैव इसकी भोपाल से भी समीक्षा की जाती है. કેન્દ્રના સહયોગથી ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ રાજ્યો મેળવી રહ્યા છે. કોઈકે ખરું જ કહ્યું છે કે લોકોના ભલાને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા કામોનું પરિણામ પણ ભલું જ આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રહિતની ભાવનાની સાથે જે કામોની શરૂઆત એકલા જ કરી હતી તેમાં ધીરે ધીરે લોકો પણ જોડાતા ગયા અને દેશ વિકાસના પંથે આગળ વધતો ગયો. એમ કહો કે આગળ વધી રહ્યો છે. मैं अकेला ही चला था जानी वे मंजिल मगर लोग साथ आते गए और कारवां बनता गया. તો મિત્રો, આ હતી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસની વાત. આવતીકાલે રાત્રે 9:15 વાગે ફરી મળીશું. નમસ્કાર. युवा में वायु सी रफ्तार है, कौशल उत्साह की भरमार है, स्किल इंडिया इसका विस्तार है, समृद्धि सबका अधिकार है, जन धन से जन जन तैयार है, मुद्रा से बढ़ता व्यापार है, अपनी पहचान है, अपना आधार है, भ्रष्टाचार अब निराधार है, हिंद के शत्रु की अब हार है, हो रहा न्याय है, बढ़ रहा जोश है, हर बाधा छोटी और हौसले बड़े हैं, नॉन स्टॉप इंडिया का संकल्प है, रुकना थमना अब न विकल्प है, चौथा अब दिखता अल्प है, कल्प वृक्ष ये बढ़ रहा है, ऐसे सागर चांद को देख बड़े जैसे दुनिया के नक्शे में उभर रहा है, बदलाव आंखों से क्या दिखता है, जन जन का मनोबल बढ़ा है, स्टार्टअप इंडिया की लहर चली है, सूरज से ऊर्जा निकली है, रोशन करती स्वच्छ है देश और नीयत साफ है, गाँव शहर सब जुड़ रहे हैं जैसे एक साथ, इच्छा शक्ति ऐसी प्रबल है, देश की रग में जैसे नया बल
कौशल